જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજની નાની મોટી ભૂખમાં ખાવાની મજા આવી જાય ને તેવા ટેસ્ટી ચટપટા એવા લસણિયા મમરા બનાવ્યા હતા. તો તેને બનાવવા માટે સૌપ્રથમ તો આપણે મમરાને સાફ કરવાના છે. તો જેટલા મમરા તમારે વઘારવા હોય ને તેટલા મમરા લઈ લેવાના છે અને તેને આપણે ચાળણીમાં નાખીને એકદમ સરસ એવા સાફ કરી લેશું. હવે જાડા તળિયાવાળી તવી લઈ લેવાની છે. ગેસની ફ્લેમને મીડિયમથી લો રાખી અને આપણે મમરાને થોડા શેકવાના છે. ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. કન્ટિન્યુઅસલી ચલાવતા જશું જેથી કરીને નીચે આપણા મમરા બેસે નહીં. હવે મમરા શેકાઈ જાય ને એટલે તેને એક બીજા વાસણમાં કાઢી લેશું. જો તમે આમાં રાખશો ને તો ગરમ ગરમ તવી હશે ને તો તમારા નીચેથી મમરા બળી જશે. માટે તમારે જેમાં પણ મિક્સ કરવું હોય ને તે વાસણમાં કાઢી લેવાનું. હવે 10થી 12 લસણની કળી લઈ લેવાની છે. લાલ મરચાંનો પાવડર જેટલો તમને તીખું ભાવતું હોય ને તેટલો લેવાનો. થોડી હળદર અને મીઠું નાખી અને તેને આપણે ખાંડી લેવાની છે. તો આપણી લસણની ચટણી ખંડાઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખી દઈશું. હવે થોડું તેલને ગરમ કરી લેવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે હવે 1 કપ જેટલા મગફળીના બીને પહેલાં તળી લેશું. તો હવે સીધા મગફળીના બીને આપણે જે મમરા રાખેલા છે ને તેમાં નાખી દઈશું. સાથે મેં થોડા લીમડાના પાંદને પણ તળી લીધા છે તો તેને પણ આપણે મમરામાં નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી વધારાના તેલને કાઢી 2 ચમચી જેટલા તેલ જ રાખવાનું છે. ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે. તેમાં હિંગ નાખી દઈશું અને આવી રીતે સૂકું લાલ મરચાંને આપણે આવી રીતે કટ કરીને નાખીશું. અને હવે આપણે જે લસણની ચટણી ખાંડીને રાખેલી છે ને તેને નાખી દઈશું. જો તમારે ગેસની ફ્લેમ શરૂ જ રાખશો ને તો તેલ એકદમ ગરમ થઈ જશે તો તમારી આ લસણની ચટણી છે ને બ્લેક થઈ જશે, કાળી પડી જશે. આવી લાલ નહીં રહે. માટે આપણે થોડીવાર માટે બંધ કરી દેવાનું. જ્યારે તમે આ ખાંડેલી ચટણી નાખો ને પછી ગેસની ફ્લેમને ધીમા શરૂ રાખવાની અને આપણે તેને હવે ચટણીને કકડાવી લેવાની છે. તો એકદમ સરસ એવી આપણી આ લસણની ચટણી પણ કકડાવાઈ ગઈ છે. તમે તેને સવારના નાસ્તામાં ભાખરી સાથે, પરોઠા સાથે, રોટલી સાથે પણ ખાવાની મજા આવે છે આ ચટણી. અને ચટણી તમે ફ્રીજમાં રાખી દેશો ને તો બિલકુલ પણ બગડશે પણ નહીં. તો હવે આ ચટણીને પણ તરત જ આપણે આ મમરામાં નાખી દેવાની છે. અને સાથે મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખી દીધો છે. તો બધાને આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે. અને મારી પાસે એક બારીક સેવ પડેલી હતી તો તે પણ મેં 1 કપ જેટલી નાખી દીધી છે. તો બધાને એકદમ એવું મિક્સ કરી લઈશું. તો છે ને ફટાફટ બની જાય ને તેવા આપણા લસણિયા મમરા તૈયાર છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. અને તમને જો મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ને તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો મને ફોલો પણ કરજો. તો આપણે જ્યારે એકદમ મમરા ઠંડા થઈ જાય ને પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરવાના. જો તમે ગરમ ગરમ ભરીને બંધ કરી દેશો ને તો તમારા મમરા થોડા હવાઈ જશે. માટે આવી રીતે એકદમ ઠંડા થઈ જાય પછી ભરવાના. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.